संगात मारा हे प्रभु। सुख माने दुख मां, धक धकता धूप मां, रहजो संगात मारा हे प्रभु। सांजने बपोर मां, अंधारी रात मां, रहजो संगात मारा हे प्रभु। सांजने बपोर मां, अंधारी रात मां, रहजो संगात मारा हे प्रभु। रहजो संगात मारा हे જીવનની હોડમાં, કાળની આ દોડમાં, શોધું છું એક સતવારો રે। શોધું છું એક સતવારો રે। જીવનની હોડમાં, કાળની આ દોડમાં, શોધું છું એક સતવારો રે। શોધું છું એક સતવારો રે। શોધું છું એક સતવારો રે। જીવનની ભીડમાં, જીવનની ભીડમાં, કાળજાની ખોરમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ। જીવનની ભીડમાં, કાળજાની ઘોરમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ। સુખમાં ને દુઃખમાં, ધક ધકતા ધૂપમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ। સુખ માને દુઃખ માં, ધક ધકતા ધૂપ માં, રહેજો સંગાત મારા હે પ્રભુ। રહેજો સંગાત મારા હે પ્રભુ। ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં। ક્યારેક સાગરની ભરતી ઓટમાં। ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં। ક્યારેક સાગરની ભરતી ઓટમાં। ક્યારેક સાગરની ભરતી ઓટમાં। ઊની ઊની રેતમાં, ઊની ઊની રેતમાં, જહતા નીરમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ। ઊની ઊની રેતમાં, ઝળહળતા નીરમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ। ઓ સુખમાં ને દુઃખમાં, ધક ધકતા ધૂપમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ। સુખ માને દુઃખ માં, ધક ધકતા ધૂપ માં,
तुम्हारा हे प्रभु। रह जो संगात तुम्हारा हे प्रभु, 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 रह जो संगात तुम्हारा हे प्रभु। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। तू कर रहा है यीशु वो देखता है, जो भी तू कर रहा है यीशु वो देखता है। हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें।
ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે તન મન ધન મારા પ્રભુને અર્પું તેની જાઉં બલિહાર તન મન ધન મારા પ્રભુને અર્પું તેની જાઉં બલિહાર મુજ પાપીનું તારણ કરવા મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા ટાળવા કલંક કેરો ભાર સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા ટાળવા કલંક કેરો ભાર પાપી જગને દેખી દયાળે પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય કહે વિશ્વાસી
દેશવાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ફરીને એકવાર આજની સાંજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. અને CNI ગુજરાત ડાયોસિસની તાબા હેઠળ ચાલતી આ ઓનલાઈન મિનિસ્ટ્રીને માટે, અભૂતપૂર્વ સેવાઓને માટે જે પાછલા ઘણા બધા વર્ષોથી એક ધારી ચાલે છે એના માટે ઈશ્વરને ધન્યવાદ આપીએ છીએ. અને માન્ય બિશપ સાહેબ, સેક્રેટરી સાહેબ, ઉપાધ્યક્ષ અને ખજાનચી તેમજ તમામ ધર્મસેવકો અને સાથે સાથે આ ઓનલાઈન મિનિસ્ટ્રીમાં પરોક્ષ અને પ્રત્યક્ષ સેવા આપનાર તમામનો અને સાથે વિશેષ કરીને ટેકનોલોજીની ટીમને અભિનંદન અને શુભેચ્છા પાઠવતા આવો આપણે આજની બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ. પ્રભુની પાસે સહાય માંગીએ, પ્રાર્થના કરીએ. પવિત્રને જીવતા પ્રભુ, પુષ્કળ આભાર માનતા આ સમયે આ સંગતનો આનંદ ને આશીર્વાદ તમે અમને આપી રહ્યા છો. અને વિશેષ કરીને આ સાંજની બાઇબલ સ્ટડી ઓનલાઈન મિનિસ્ટ્રીની સેવાનો લાભ લેતા પ્રભુ ન કેવળ એક પરિવાર તરીકે, ન કેવળ એક મંડળી તરીકે, પણ પ્રભુ જુદી જુદી મંડળીઓ અને સાથે સાથે જુદા જુદા ક્ષેત્રોમાંથી, ગુજરાતભરમાંથી અને વિદેશમાં વસતા પણ અમારા પરિવારોને પ્રભુ આ સંગતનો આનંદ ને આશીર્વાદ પ્રાપ્ત થાય એના માટેની આ અભૂતપૂર્વ સેવાનો લાભ અમને તમે આપી રહ્યા છો. એના માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. માન્ય બિશપ સાહેબની આગેવાનીમાં પ્રભુ જે સુંદર આ વ્યવસ્થા અમને પ્રાપ્ત થઈ રહી છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને અમારી પ્રાર્થના છે પ્રભુ જુદી જુદી વ્યક્તિઓ મારફતે પ્રભુ આ સેવામાં પ્રભુ જે યોગદાન આપવામાં આવી રહ્યું છે એને તમે આશીર્વાદિત કરજો. એનો બદલો અને આશીર્વાદ તમામ સંકળાયેલા લોકોને પ્રભુ તમે આપો. અને સાથે સાથે રોજ બરોજ આ બાઇબલ સ્ટડીમાં દૂર સુદૂરથી જોડાનાર પ્રત્યેકને પણ એનો આશીર્વાદ તમે પૂરો પાડો એવી ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. આજની બાઇબલ સ્ટડીને તમારા પ્રેમાળ, મહિમાવંત, ગૌરવવંતા હાથોમાં સોંપીએ છીએ. આશીર્વાદિત કરજો, મને પણ તમારી કૃપા આપો. જોડાનાર પ્રત્યેકને પ્રભુ તમે સહાયને મદદ કરો. નમ્રભરી પ્રાર્થનાની વિનંતી કરતા અમે સઘળા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળો અને આમ સર્વનો સ્વીકાર કરો બાપ. આમીન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જૂના કરારમાં કાળવૃતાંતનો પહેલું પુસ્તક એટલે કે પહેલો કાળવૃતાંત અને તેનો 28મો અધ્યાય અને તેની 1 થી 10 કલમ આપની આગળ હું વાંચીશ. અને આપ પણ જ્યાં જ્યાં પણ છો ત્યાં તમારું બાઇબલ ખુલ્લું રાખશો અને તમે પણ તેમાં વાંચનમાં જોડાશો એવી મારી વિનંતી. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં પહેલો કાળવૃતાંત તેનો 28મો અધ્યાય અને તેની 1 થી 10 કલમ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. દાઉદે ઇઝરાયેલના સર્વ સરદારોને, કુળોના સરદારોને તથા વારા પ્રમાણે રાજાની સેવા કરનાર ટોળીઓના ઉપરીઓને, સહસ્ત્રાધિપતિઓને, શતાધિપતિઓને, રાજાના ને તેના પુત્રોના સઘળા દ્રવ્ય તથા સંપત્તિ પરના કારભારીઓને, અમલદારો તથા પરાક્રમી પુરુષોને એટલે સઘળા સુરવીરોને યરૂશાલેમમાં એકઠા કર્યા. પછી દાઉદ રાજાએ ઊભા થઈને કહ્યું કે મારા ભાઈઓ તથા મારી પ્રજા, તમે મારું સાંભળો. યહોવાના કરાર કોષને માટે તથા આપણા દેવના પાયાસનને માટે વિશ્રાંતિનું મંદિર બાંધવાનું મારા મનમાં હતું ખરું, અને એ ઇમારતને માટે મેં તૈયારી પણ કરી હતી. પણ દેવે મને કહ્યું
તારે મારા નામને સારું મંદિર બાંધવું નહીં, કેમ કે તું લડવૈયો પુરુષ છે ને તે લોહી વહેવડાવ્યું છે. તો પણ ઇઝરાયલના દેવ યહોવાએ મારા બાપના આખા કુળમાંથી મને ઇઝરાયલ પર સર્વકાળ રાજા થવા સારું પસંદ કર્યો છે, કેમ કે અધિકારી થવા સારું તેણે યહૂદાને પસંદ કર્યો છે, અને યહૂદાના કુળમાંથી મારા બાપના કુટુંબને પસંદ કર્યું છે, અને મારા બાપના પુત્રોમાંથી મારા પર પ્રસન્ન થઈને સર્વ ઇઝરાયલ પર મને રાજા કર્યો છે. ઇઝરાયલ ઉપર યહોવાનું જે રાજ્ય તેના આસન પર બેસવાને તેણે મારા સર્વ પુત્રોમાંથી, કેમ કે યહોવાએ મને ઘણા પુત્રો આપ્યા છે, મારા પુત્ર સુલેમાનને જ પસંદ કર્યો છે. તેણે મને કહ્યું કે તારો પુત્ર સુલેમાન મારું મંદિર તથા મારા આંગણા બાંધશે, કેમ કે મારો પુત્ર થવા સારું મેં તેને પસંદ કર્યો છે ને હું તેનો પિતા થઈશ. જો આજની પેઠે મારી આજ્ઞાઓ તથા મારા હુકમો પાળવામાં તે દ્રઢ રહેશે તો હું તેનું રાજ્ય સદાના માટે કાયમ રાખીશ. માટે હવે યહોવાની જમાતના એટલે સર્વ ઇઝરાયલના દેખતા તથા આપણા દેવના સાંભળતા કહું છું કે તમે પોતાના દેવ યહોવાની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો કે તમે આ સારા દેશનું વતન ભોગવો ને તમારા પછી તમારા છોકરાને સારું સદાન માટે તેનો વારસો મૂકી જાઓ. મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવને ઓળખ ને સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજી ખુશીથી તેની સેવા કર, કેમ કે યહોવા સર્વના અંતઃકરણોને તપાસે છે ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું તેને શોધશે તો તે તને જળશે, પણ જો તું તેનો ત્યાગ કરશે તો તે તને સદાના માટે તજી દેશે. હવે કાળજી રાખ, કેમ કે પવિત્ર સ્થાનને સારું મંદિર બાંધવાને યહોવાએ તને પસંદ કર્યો છે. બળવાન થા ને તે કામ કર. આ ઈશ્વરનું પવિત્ર અને જીવતું વચન છે, અને પ્રભુ પિતા પરમેશ્વર તેના વાંચેલા સાંભળેલા વચનો પર પુષ્કળ આશીષ આપો. આવો આપણે બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ પહેલાં ફરીને એકવાર પ્રભુની સમક્ષતામાં જઈએ, પ્રભુની પાસે સહાય અને કૃપા માંગીએ. અમારા સ્વામી અને અમારા પ્રભુ, તમારા આપેલા વચનો માટે જે અમારી માતૃભાષામાં અમને પ્રાપ્ત થયા, અને ખૂબ સરળ રીતે અમારી સાથે તમે એ વચન મારફતે વાત કરો છો, અમારા આત્માને ઢંઢોળો છે, સલાહ સૂચન ચેતવણી ને માર્ગદર્શન ને પ્રકાશને અજવાળું પૂરા પાડો છો. આભાર માનીએ છીએ. આજના વચનોને તમારા હાથમાં સોંપે છે. પ્રભુ, તમારું વચન છે અને એને શીખવા માટે, સમજવા માટે, એમાં ઊંડા ઉતરવા માટે અમારી તમે સહાય મદદ કરો. પવિત્ર આત્મા દેવ, તમે અમારું માર્ગદર્શન કરો, અમને દોરો અને ચલાવો. પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળો સ્વીકાર કરો બાપ. આમીન. તો પહેલો કાળવૃતાંત અને તેનો 28મો અધ્યાય અને તેની 1 થી 10 કલમ આપણે વાંચી છે. કદાચ આના પર અગાઉ પણ આપણે ઘણી બધી વખત જોઈ ગયા હશે, પોતે અભ્યાસ કર્યો હશે, વાંચ્યું હશે, મનન કર્યું હશે, સાંભળ્યું હશે, જોયું હશે, અને આ ઘણી બધી વખત તમારી આગળ કદાચ આવ્યું હશે. પરંતુ પ્રભુનું વચન જેટલી વાર આપણી પાસે આવે છે એટલી વાર કંઈક નવો વિચાર, નવી પ્રેરણા, નવું શિક્ષણ, નવું માર્ગદર્શન, નવો પ્રકાશને અજવાળું લઈને આવે છે. અને એ જ અપેક્ષા અને પ્રાર્થના સાથે આવો આપણે આ વચનોમાંથી કેટલીક બાબતો સાથે મળીને શીખવા માટે પ્રયત્ન કરીશું. જે આધાર કલમ છે એ 10મી કલમ છે, અને એ તમારી આગળ ફરીથી હું વાંચીશ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, હવે કાળજી રાખ, હવે કાળજી રાખ, કેમ કે પવિત્ર સ્થાનને સારું મંદિર બાંધવાને યહોવાએ તને પસંદ કર્યો છે. બળવાન થા ને તે કામ કર. બળવાન થા અને તે કામ કર. અને આ જે બાબત છે, જે વચનો છે, એને વધારે ઊંડાણમાં આપણે જોવા માટે પ્રયત્ન કરીએ તો એની શરૂઆત ક્યાંથી થાય છે? તો મારી સાથે તમે તમારું બાઇબલ ખુલ્લું રાખશો તો પહેલો કાળવૃતાંતમાં જ તેના 17મા અધ્યાયમાં તમે આવો તો તેની 17મા અધ્યાયની પહેલી કલમથી
જો તમે જોશો તો દાઉદની વાત જે આ 28મા અધ્યાયમાં જે મંદિરની બાંધકામની વાત આવે છે, અને એ દાઉદ પોતાના લોકોની સાથે જે ટોળીઓ છે, સરદારો છે, જાત જાતના કામોમાં પ્રવીણ જે લોકો છે, એમને જે સંબોધન કરવામાં આવે છે, એમને જે ઉત્તેજન આપવામાં આવે છે, એમને જે આ અગત્યના મહત્વના આશીર્વાદિત કામને માટે તૈયાર કરવામાં આવે છે, એની સાથે સાથે એના પોતાના દીકરા જેના પર ઈશ્વરે પસંદગી ઉતારી છે, દાઉદને ના પાડી, પરંતુ તેમના દીકરા એટલે કે સુલેમાન એમના માટે મંદિર બાંધશે એ બાબત જણાવવામાં આવી છે. અને માટે દાઉદે એ આખો માહોલ ક્રિએટ કર્યો છે, તૈયારીઓ કરી છે, અને એની પાછળ દિવસોના દિવસો, મહિનાઓ, કદાચ વર્ષો લાગ્યા હશે. અને એ આખો માહોલ એણે ક્રિએટ કર્યો, તૈયાર કર્યો, લોકોને તૈયાર કર્યા, લોકોને સંબોધન કર્યું. આ શાસ્ત્ર ભાગ જે આપણે વાંચ્યો છે એમાં તમે શરૂઆતમાં જોશો તો જુદી જુદી પ્રકારની ટીમ છે, ટોળીઓ છે, સરદારો છે, આગેવાનો છે, ખાસ પ્રકારના કામોમાં પ્રવીણ લોકોની આખી ટીમ છે, વડીલો છે, પરાક્રમીઓ છે, અમલદારો છે, સુરવીરો છે, કારભારીઓ છે, સહસ્ત્રાધિપતિઓ છે, શતાધિપતિઓ છે, સરદારો ને કુળોના સરદારો, અને એ પ્રમાણે રાજાની જે સેવા કરનાર ટોળીઓના ઉપરીઓ છે, એ બધાને તેણે સંબોધન કરતા આ મહત્વના કાર્યને માટે પ્રોત્સાહન આપ્યું, તૈયાર કર્યા, માનસિક રીતે પણ તૈયાર કર્યા. એની સાથે સાથે પોતે પણ એટલો જ એ કામમાં ઇન્વોલ્વ થયો, અને પ્રથમ પોતે એ અગત્યના કાર્યને માટે એણે આગેવાની લઈને જવાબદાર વ્યક્તિ તરીકે એણે પૂરી તૈયાર કરી, માહોલ ક્રિએટ કર્યો, લોકોને તૈયાર કર્યા. ને એની સાથે સાથે જો તમે ધ્યાન આપશો તો 9મી કલમ અને 10મી કલમ એના દીકરાને સંબોધન કરીને એને પણ તૈયાર આ કાર્ય માટે કરે છે, ઉત્તેજન આપે છે, પ્રોત્સાહન આપે છે, અને એ બધી બાબતો આપણે જોઈ રહ્યા છે. અને એની શરૂઆત જે આ મંદિરના બાંધકામની વાત છે, એની શરૂઆત મેં કહ્યું એ પ્રમાણે આપણા જ અધ્યાય પહેલો કાળુતાંત અને તેના 17મા અધ્યાયની પ્રથમ કલમો તમે જોશો તો ત્યાં એની શરૂઆત થાય છે. અને ત્યાં કેટલીક કલમો હું તમારી આગળ મૂકવા માટે પ્રયત્ન કરીશ, વાંચીશ. તો ત્યાં લખ્યું છે પહેલો કાળુતાંત તેનો 17મો અધ્યાય ને તેની પહેલી કલમથી આગળ, દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો. ત્યાર પછી નાથાન પ્રબોધકને કહ્યું કે હું જુઓ જે લાગણી જે છે એના ઈશ્વર પ્રત્યેની, ઈશ્વરના મંદિર પ્રત્યેની એક લાગણી છે, એક ભાવના છે કે હું એરેન્જ કાસ્ટના મહેલમાં રહું છું, પણ યહોવાનો કરાર કોષ, યહોવાના કરારનો કોષ એ પડદામાં રહે છે, મતલબ રાવટીઓમાં રહે છે, તંબુઓમાં રહે છે, ટેન્ટમાં રહે છે. આપણે મહેલમાં રહીએ, મહેલાતોમાં રહીએ, વિલાઓમાં રહીએ, સરસ સરસ એસી વાળા મકાનોમાં રહીએ, પણ દેવનું મંદિર ક્યાં છે, કેવું છે કે નહીં, શી હાલત છે, એ આપણને કોઈ ચિંતા નથી. કારણ કે આપણું પોતાનું વ્યક્તિગત આપણે માનતા નથી, છે પણ આપણે માનતા નથી. એ સમાજનું છે, એ મંડળીનું છે, અને એ તે મંડળીને આપણે દાન આપીએ છીએ તો મંડળી એની ચિંતા કરે, કમિટી એની ચિંતા કરે, ડાયોસિસ એની ચિંતા કરે. આપણે તો બસ રવિવારે જવાનું, ભજન કરવાનું, પાછું આવતું રહેવાનું. એને પર વર્ષો વીત્યા હોય, એની કાળક્રમે એના પર જે વિપરીત અસરો થઈ હોય, એની મરામતની વાત આવે, એની સમારકામની વાત આવે, નવીનીકરણની વાત આવે, પુનઃસ્થાપનાની વાત આવે, વિસ્તૃતિકરણની વાત આવે, એ આપણને દેખાતું નથી. પરંતુ જુઓ, આ લાગણી પ્રભુના સેવક એ પસંદ કરેલું પાત્ર દાઉદના મનમાં છે, અને એણે જે સિસ્ટમ છે, જે પ્રમાણે જવું જોઈએ એ પ્રમાણે એણે પ્રભુના સેવક, ત્યાં લખ્યું છે એ પ્રમાણે નાથાન પ્રબોધકને કહ્યું. એ ધારો તો હું તો રાજા છું ને, હું ધારું તે કરી શકું, ચાલો આ પ્રમાણે કરવા માંડો. પણ એક સિસ્ટમ છે, અને એ પ્રમાણે ગયો. કારણ કે ઈશ્વરે નિયુક્ત કરેલી વ્યક્તિ નાથાન પ્રબોધક, એને જણાવવામાં આવ્યું, અને પછી એના દ્વારા ઈશ્વરે તેની સાથે વાત કર્યો. ફરીથી વાંચીશ, ત્યાં લખ્યું છે દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો. ત્યાર પછી નાથાન પ્રબોધકને કહ્યું કે હું
એરેન્જ કાસ્ટના મહેલમાં રહું છું, પણ યહોવાના કરારનો કોષ એ પડદામાં રહે છે. નાથાને તેને કહ્યું કે તારા અંતઃકરણમાં જે કંઈ હોય તે કર, કેમ કે દેવ તારી સાથે છે. અને તે જ રાત્રે દેવની વાણી નાથાનની પાસે આવી કે તું જઈને મારા સેવક દાઉદને કહે. તું જઈને મારા સેવક દાઉદને કહે. જુઓ, ઈશ્વર પોતે કહે છે મારો સેવક. મારા સેવક દાઉદને જઈને કહે, તારે મારે માટે રહેવાનું મંદિર બાંધવું નહીં, કેમ કે હું ઇઝરાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું મંદિરમાં રહ્યો નથી, પણ એક તંબુથી બીજા તંબુમાં અને એક મંડપથી બીજા મંડપમાં ફરતો રહ્યો છું. યાદ છે ને તમને મુલાકાત મંડપની વાત આવે? અને એ પ્રમાણે ઈશ્વરે પણ કહ્યું કે એક તંબુમાંથી બીજા તંબુમાં અને એક મંડપમાંથી બીજા મંડપમાં ફરતો રહ્યો છું. જે બધી જગાઓમાં હું સર્વ ઇઝરાયલ પુત્રોની સાથે ચાલ્યો છું, ત્યાં ઇઝરાયલના જે આગેવાનો મેં મારા લોકોનું પોષણ કરવાની આજ્ઞા આપી હતી, તેઓમાંના કોઈને મેં કદી એવું પૂછ્યું નથી કે મારે સારું તમે અરેન્જ કાસ્ટનું મંદિર કેમ બાંધ્યું નથી. માટે હવે તું મારા સેવક દાઉદને કહે કે સૈન્યનો યહોવા એમ કહે છે કે મેં તને મારા ઇઝરાયલ લોકો ઉપર અધિકારી થવાને રબારી વાડમાંથી ઘેટાની પાછળ રખડતો હતો ત્યાંથી બી બોલાવી લીધો. તું જ્યાં કહી ગયો ત્યાં હું તારી સાથે રહ્યો છું. તારી આગળથી તારા સર્વ શત્રુઓનો મેં સંહાર કર્યો છે. વગેરે વગેરે બાબતો ત્યાં એની આગળ રજૂઆત કરવામાં આવી છે. એની સાથે સાથે 12મી કલમમાં એવું લખ્યું છે, તે મારે સારું મંદિર બાંધશે. કોણ? એના દીકરો, એટલે કે દાઉદનું જે સંતાન. એના માટે આપણે 11મી કલમ પર જોઈએ તો ત્યાં લખ્યું છે, તારા દિવસો પૂરા થતા તારે તારા પિતરોની પાસે જવું પડશે. ત્યારે હું તારા પછી તારા સંતાનને તારી જગાએ સ્થાપિત કરીશ. તારા પુત્રોમાંથી જે રાજા થશે તેનું રાજ હું કાયમ રાખીશ. તે મારે સારું મંદિર બાંધશે ને સદાકાળ હું તેનું રાજ્યસન કાયમ રાખીશ. એટલે કે દાઉદની જે મનસા હતી, દાઉદની જે ઈચ્છા હતી, દાઉદની જે લાગણી અને ભાવના હતી કે હું મહેલમાં એરેન્જ કાસ્ટના મંદિરમાં રહું છું અને દેવનો કરાર કોષ એ તો મંડપમાં રહે છે, તંબુમાં રહે છે, તો હું પણ એક સરસ મંદિર બાંધું એવી લાગણી હતી. પણ ઈશ્વરે તેને ત્યાં રોક્યો છે. અને એ વધારે વિગતવાર જોઈએ તો તમે મારી સાથે 22મા અધ્યાયમાં આવો. તો 22મા અધ્યાયમાં તમે જોઈ શકો છો કે તેણે પૂરેપૂરી એ માટેની તૈયારી કરી છે. દાઉદે મંદિર બાંધવાની પૂરેપૂરી તૈયારી કરી છે અને એનું વિગતવાર વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. અને આ પછી આપણે જોઈએ 22મા અધ્યાયની 1લી કલમથી ધ્યાન આપશો તો ત્યાં લખ્યું છે, પછી દાઉદે કહ્યું કે આ યહોવા દેવનું મંદિર છે ને આ ઇઝરાયલને સારું દહન્યાર્પણની વેદી છે. અને પછી દેવનું મંદિર બાંધવાને જોઈતા પથ્થર ઘડવા સારું તેણે સલાટોને કામે લગાડ્યા. દરવાજાના કમાડોને તથા સાંધાઓને માટે કિલ્લાઓને સારું દાઉદે પુષ્કળ લોઢું અણતોલ પિત્તળ ભેગું કર્યું. વળી અસંખ્ય એરેન્જ વૃક્ષો એકઠા કર્યા. અને પછી ત્યાં લખ્યું છે 5મી કલમમાં, દાઉદે કહ્યું કે મારો પુત્ર સુલેમાન જુવાન ને બિન અનુભવી છે. જુવાન અને બિન અનુભવી છે ને યહોવાને સારું છે મંદિર બાંધવાનું છે. તે ભારે ભવ્ય સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તથા શોભાયમાન થવું જોઈએ. માટે હું તેને સારું આગળથી તૈયારી કરીશ. આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારીઓ તેણે કરી. એટલે કે ભલે દાઉદને કહેવામાં આવ્યું કે તારે મારે માટે રહેવાનું મંદિર બાંધવું નહીં, કારણ પણ તેને આગળ વચનોમાં આપણે જોઈશું તેનું કારણ પણ આપવામાં આવ્યું છે. પણ એની લાગણી હતી, પરંતુ નાથાન પ્રબોધક મારફતે ઈશ્વરે તેની સાથે ફરીથી વાત કરી કે તારે મારે માટે મંદિર બાંધવું
નહીં. અને પછી વિગતવાર તેનું વર્ણન પણ કરવામાં આવ્યું, પરંતુ અટકાવવામાં આવ્યો એનો મતલબ એ નહીં કે તેણે એ કામ છોડી દીધું, પરંતુ તેને જે કહેવામાં આવ્યું હતું કે એનું સંતાનોમાંનો એક જે રાજા થશે એ સુલેમાન મારા માટે મંદિર બાંધશે, એવું પણ સ્પષ્ટ તેને કહી દેવામાં આવ્યું. અને માટે એ ત્યાં અટક્યો નહીં, પરંતુ એ ઇઝરાયલનું એ પવિત્ર ઈશ્વરનું મંદિર બાંધવા માટે જેટલી પણ વસ્તુઓ, કારણ કે નકશો ક્યાં કઈ વસ્તુ વાપરવાની છે બધું જ વિગતવાર ત્યાં છે, અને એ બધું જ એણે આગળથી ભેગું કર્યું છે. એ લોઢું હોય કે પથ્થર હોય કે લાકડું હોય, કારીગરો હોય, બધું તેણે ભેગું કર્યું છે. એની સાથે સાથે કોઈ પણ પ્રકારના ક્ષોભ, સંકોચ કે શરમ વગર તેણે સ્વીકાર પણ કર્યું, લોકોને તૈયાર કર્યા, એની સાથે તેણે સ્વીકાર પણ કર્યું. 5મી કલમ 22મો અધ્યાય અને 5મી કલમમાં લખવામાં આવ્યું છે, દાઉદે કહ્યું, મારો પુત્ર સુલેમાન જુવાન ને બિન અનુભવી છે. એણે એમ નહીં કહ્યું કે ભાઈ એ ભલે જુવાન છે ને બિન અનુભવી છે, પણ રાજાના કુળમાંથી આવે છે, એક હોદ્દો એ ધરાવે છે, એની પાસે સત્તા છે, એની પાસે પૂરેપૂરી તાકાત છે, શક્તિ છે, બળ છે, અને એ પોતે ભવિષ્યનો રાજા છે, અને એ કે પ્રમાણે કરવાનું થશે. અને હું તેની સાથે છું, હું રાજા છું ને, હું કહું એ પ્રમાણે કરવાનું. પણ તેને બહુ નમ્ર ભાવે, કારણ કે નમ્ર પ્રભુના સેવક છે, અને માટે એણે સ્વીકાર કર્યું કે મારો પુત્ર સુલેમાન જુવાન ને બિન અનુભવી છે, મારો પુત્ર સુલેમાન જુવાન ને બિન અનુભવી છે, ને યહોવાને સારું જે મંદિર બાંધવાનું છે તે ભારે ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત અને શોભાયમાન થવું જોઈએ. કોઈ બાંધછોડ નહીં, એના બાંધકામમાં કોઈ બાંધછોડ કરવાનું નથી, કોઈ સમાધાન કરવાનું નથી. એ ભારે ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત અને શોભાયમાન થવું જોઈએ. માટે હું તેને સારું આગળથી તૈયારી કરીશ. આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારી કરી. અને 6ઠી કલમ જુઓ. પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને તેડાવ્યો. ઇઝરાયલના દેવ યહોવાને સારું મંદિર બાંધવાની તેને સોંપણી કરી, જવાબદારી સોંપી. દાઉદે સુલેમાનને કહ્યું, હે મારા પુત્ર, મારા દેવ યહોવાના નામને સારું મંદિર બાંધવાનું મારા મનમાં તો હતું ખરું, પણ મારી પાસે યહોવાની વાણી આવી કે તે જે કારણની વાત મેં અગાડી કરી હતી કે શું કારણ હતું તે હવે એ પોતાના દીકરાને જણાવે છે. અને તે એ પ્રમાણે છે કે પણ મારી પાસે યહોવાની વાણી આવી કે તે પુષ્કળ લોહી વહેવડાવ્યું છે ને મોટા યુદ્ધો કર્યા છે. મારી નજર આગળ તે પૃથ્વી ઉપર બહુ લોહી વહેવડાવ્યું છે. માટે તારે મારા નામને સારું મંદિર બાંધવું નહીં. તને પુત્ર થશે, તે શાંતિશીલ પુરુષ થશે, અને તેના ચારે તરફના તમામ શત્રુઓથી હું તને વિશ્રાંતિ આપીશ. તેનું નામ સુલેમાન થશે. જુઓ, બધું જ વિગતવાર જણાવવામાં આવ્યું છે. તેનું નામ સુલેમાન થશે. હું તેની કારકિર્દીમાં ઇઝરાયલને શાંતિ આપીશ. તું મારા નામને સારું અને તે મારા નામને સારું મંદિર બાંધશે. તે મારો પુત્ર થશે, હું તેનો પિતા થઈશ, અને સર્વ ઇઝરાયલ પર તેનું રાજ્ય હું સર્વકાળ કાયમ રાખીશ. મારા પુત્ર યહોવા તારી સાથે હો, અને જેમ તારા દેવ યહોવાએ તારા સંબંધી કહ્યું છે તે પ્રમાણે તેનું મંદિર બાંધવામાં તું ફતેમંદ થા. અને પછી ઘણી બધી બાબતો વિગતવાર તેને જણાવવામાં આવી છે, અને સાથે સાથે હિંમત આપવામાં આવી છે. ગભરાઈશ નહીં, હિંમતવાન થા, બીસ નહીં, યહોવા તારી સાથે છે. અને સાથે સાથે જણાવવામાં પણ આવ્યું કે 1,00,000 તાલંત સોનું, 10,00,000 તાલંત રૂપું તૈયાર રાખ્યું છે. પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે. લાકડા તથા પથ્થર પણ મેં તૈયાર રાખ્યા છે. તું ચાહે તો તેમાં વધારો કરી શકે છે. વળી તારી પાસે પુષ્કળ કારીગરો છે, એટલે પથ્થર તથા લાકડા ઘડનારા, હર કોઈ કામમાં નિપુણ એવા ઘણા પુરુષો છે. સોના રૂપાનો, પિત્તળનો તથા લોઢાનો તો સુમાર જ નથી. અગત્યની બાબત જે 16મી કલમનો પાછલો ભાગ, હવે ઉઠ, કામે લાગ,
યહોવા તારી સાથે. એક આગેવાનની જે જવાબદારી છે, એક આગેવાનની જે છબી હોવી જોઈએ, જે અસર હોવી જોઈએ, જે છાપ હોવી જોઈએ, એ દાઉદમાં આપણે અત્યારે જોઈ રહ્યા છે. એની સાથે સાથે એક આદર્શ પિતા પણ છે. એક આદર્શ પિતા તરીકેની પણ ભૂમિકા એ બાખૂબી નિભાવે છે. ન કેવળ એક આગેવાન તરીકે, એક રાજા તરીકે પોતાના લોકોને તૈયાર કર્યા, પૂરેપૂરી તૈયારી કરી, પણ એની સાથે પોતાના બાળક, પોતાના સંતાન, ભાવિ રાજા સુલેમાનને પણ એ તૈયાર કરે છે, પ્રોત્સાહન આપે છે, હિંમત આપે છે, બળ આપે છે અને કહે છે, ઉઠ, હવે કામે લાગ, યહોવા તારી સાથે છે. અને પછી 19મી કલમમાં લખ્યું છે, તો હવે તમારા દેવ યહોવાની ભક્તિ કરવામાં તમારું અંતઃકરણ તથા તમારો જીવ લગાડો. લોકોને પણ સંબોધન કરવામાં આવે છે. યહોવાના નામને સારું જે મંદિર બાંધવાનું છે, તેમાં યહોવાનો કરારકોષ તથા દેવના પવિત્ર પાત્રો લાવવા સારું તમે યહોવા દેવનું પવિત્ર સ્થાન બાંધવાને તૈયાર થાવ. પોતે પહેલા તૈયારી કરી, પોતે એમાં ઇન્વોલ્વ થયા, સામેલ થયા, પૂરેપૂરી મહેનત કરી, લોકોને તૈયાર કર્યા, બાળકને પણ, સુલેમાનને પણ તૈયાર કર્યો, સાથે સાથે લોકોની સાથે પણ સંબોધન કરતા તેમને પણ માનસિક રીતે અને વિવિધ રીતે તૈયાર કર્યા. અને હવે આપણે આપણા શાસ્ત્ર ભાગમાં આવીએ તો ત્યાં ફરીથી 1લી કલમથી તમે જોઈ શકો છો એ પ્રમાણે દાઉદે સર્વને સંબોધન કરીને તૈયાર કર્યા છે, રેડી કર્યા છે કે હવે આપણે એક બહુ મોટું મહાભારત કામ કરવા જઈ રહ્યા છે. બહુ જ મોટું ભવ્ય એવું મંદિર આપણે બાંધવાના છે. અને માટે તેણે સર્વ સરદારોને, કુળોના સરદારોને, વારા પ્રમાણે રાજાની સેવા કરનારાઓ, ટોળીઓના ઉપરીઓને, સહસ્ત્રાધિપતિઓને, શતાધિપતિઓને, રાજાના તેના પુત્રોના સગળા દ્રવ્ય તથા સંપત્તિ પરના કારભારીઓને, અમલદારોને, પરાક્રમી પુરુષોને, સુરવીરોને યરૂશાલેમમાં એકઠા કર્યા. આ એક આદર્શ આગેવાન રાજાનો નમૂનો છે, એક સાક્ષી છે, એક અસર ઉપજાવે છે. એ ધારો તો ઓર્ડર આપી દે, મહેલમાં બેસી રહે, એસીમાં બેસી રહે, ખુરશી પર બેસીને પછી ઓર્ડર આપી શકે કે ભાઈ આ કામ કરવાનું છે. કમિટી બોલાવી શક્યા હોત, પ્રધાનોને બોલાવી શક્યા હોત અને આદેશ આપી શક્યા હોત, પણ જે જરૂરી કામ છે એ આગેવાની આપી અને એ પણ આદર્શ આગેવાની પૂરી પાડી. એક સ્ટેન્ડ તેણે લીધું, પોતે આગળ રહ્યા અને પછી બીજાને તૈયાર કર્યા અને એક માહોલ તેણે ક્રિએટ કર્યો. અને પછી ત્યાં આગળ લખ્યું છે કે મારા ભાઈઓ તથા મારી પ્રજા, તમે મારું સાંભળો. યહોવાના કરારકોષને માટે તથા આપણા દેવના પાયાસનને માટે વિશ્રાંતિનું મંદિર બાંધવાનું મારા મનમાં હતું. આપણા મનમાં પણ ઘણા બધા વિચારો ઈશ્વર લાવે છે કે તમે કુટુંબોને માટે, જીવનોને માટે, મંડળીને માટે, ડાયોસિસને માટે, રાષ્ટ્રને માટે આ કરો. આના મનમાં આવ્યું ને એ મનમાં ની વાત તેણે ઈશ્વરના સેવકની આગળ રજૂ કરી અને એણે ઈશ્વરની આગળ રજૂ કરીને ઈશ્વરે તેનું માર્ગદર્શન કર્યું કે આમ નહીં, પણ હું કહું તે પ્રમાણે કરો. અને એ પ્રમાણે તેમણે કર્યું. અને એ રજૂઆત કરતા પોતાના લોકોની આગળ કહે છે કે વિશ્રાંતિનું મંદિર બાંધવાનું મારા મનમાં હતું ખરું, અને તે ઇમારતને માટે મેં તૈયારી પણ કરી હતી, પણ દેવે મને કહ્યું, લોકોની આગળ હવે કહે છે, તારે મારા નામને સારું મંદિર બાંધવો નહીં. આપણે આ સ્વીકારીએ નહીં. મને કેમ રોક્યો, મને કેમ ના પાડી, શા માટે હું નહીં? અરે ભાઈ, ખરડાયેલા છે તો શું થયું? આપણે જાત જાતની આવી દલીલો કરીએ છીએ. પણ જુઓ, રાજાની કક્ષાની વ્યક્તિ, આટલી મોટી આગેવાની આપનાર વ્યક્તિ એ કેટલી નમ્ર છે. એ લોકોની આગળ પણ સ્વીકારે છે, પોતાના સંતાનની આગળ પણ સ્વીકારે છે, પોતાના સંતાનની જે નબળાઈઓ છે એ પણ એ સ્વીકારે છે. અને અહીંયા પણ એ કહે છે કે બાંધવાનું મારા મનમાં હતું ખરું, અને તે ઇમારતને માટે મેં પૂરી તૈયારી પણ કરી હતી, પણ દેવે મને કહ્યું કે તારે મારા નામને સારું મંદિર બાંધવું નહીં, કેમ કે તું લડવૈયો પુરુષ છે,
ને તે લોહી વહેવડાવ્યું છે. તો પણ ઇઝરાયલના દેવ યહોવાએ મારા બાપના આખા કુટુંબમાંથી મને ઇઝરાયલ પર સર્વકાળ રાજા થવા સારું પસંદ કર્યો છે. અને પછી ઘણી બધી બાબતો લખવામાં આવી છે. બધું આપણે સમયના અભાવે મર્યાદામાં જોતા નથી, પણ આપણે 5મી કલમમાં આવીએ ત્યાં લખ્યું છે, ઇઝરાયલ ઉપર યહોવાનું જે રાજ્ય તેના આસન પર બેસવાને તેણે મારા સર્વ પુત્રોમાંથી, બરાબર, ઘણા બધા પુત્રો હતા, આપ સર્વ જાણો છો, ઇતિહાસ જોશો તો એ બધામાંથી સુલેમાન, ત્યાં નામ લખવામાં આવ્યું છે, એ સર્વ પુત્રોમાંથી, કેમ કે યહોવાએ મને ઘણા પુત્રો આપ્યા છે, માત્ર એક જ નહોતો. મારા પુત્ર સુલેમાનને જ પસંદ કર્યો છે. તેણે મને કહ્યું કે તારો પુત્ર સુલેમાન મારું મંદિર તથા મારા આંગણા બાંધશે, કેમ કે મારો પુત્ર થવા સારો મેં તેને પસંદ કર્યો છે ને હું તને પિતા થઈશ. અને પછી આગળ 8મી કલમમાં આવો. માટે હવે યહોવાની જમાતના એટલે સર્વ ઇઝરાયલના દેખતા તથા આપણા દેવના સાંભળતા કહું છું કે તમે પોતાના દેવ યહોવાની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો, કેમ કે તમે આ સારા દેશનું વતન ભોગવો ને તમારા પછી તમારા છોકરાને સારું સદાને માટે તેનો વારસો મૂકી જાઓ. અને આ થઈ એ તમામ કેટેગરી અને જુદી જુદી કમિટીઓના લોકોને, આગેવાનોનું સંબોધન. અને હવે 9મી ને 10મી કલમમાં જે દીકરાને સંબોધન કરવામાં આવે છે, ઉત્તેજનની હિંમત આપવામાં આવે છે, એ આપણે જોઈએ તો 9મી ને 10મી કલમ. મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવને ઓળખ. પહેલી બાબત કે તું તારા પિતાના દેવને, એટલે કે મારા દેવને, જેની આજ્ઞા હું પાળતો આવ્યો છું, જેના પર હું વિશ્વાસ ને ભરોસો કરતો આવ્યો છું અને જેનું હું માનતો આવ્યો છું, એ ઈશ્વરને તું ઓળખ. વ્યક્તિગત વાત આવે. પિતા તરીકે હું એના માર્ગમાં ચાલ્યો છું એટલે ઓટોમેટિક એ બધો વારસો મળ્યો છે, પણ વ્યક્તિગત ઈશ્વર સાથેનો જે સંપર્ક છે, સંબંધ છે, વ્યવહાર છે, એ પણ એટલો જરૂરી છે. અને માટે પહેલી બાબત કે તું તારા પિતાના દેવને ઓળખ. બીજી બાબત, સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજી ખુશીથી તેની સેવા કર, કેમ કે યહોવા સર્વના અંતઃકરણોને તપાસે છે અને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું તેને શોધશે તો તે તને જળશે. મને તો જળ્યો છે એટલે હું તો એની પાછળ ચાલું છું, પણ મને જળ્યો છે એટલે એનો મતલબ એ નથી કે તને ઓટોમેટિક મળશે. તારે પણ શોધવો પડશે, તારે પણ તેની સાથે વ્યક્તિગત સંબંધ અને સંપર્કમાં રહેવું પડશે, તેની વાતો માનવી પડશે, તેની ઓળખ પ્રાપ્ત કરવી પડશે, સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજી ખુશીથી તેની સેવા કરવી પડશે. અને તું તેને શોધશે. ફરીથી વાંચીશ કે જો તું તેને શોધશે તો તે તને જળશે, પણ જો તું તેનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે. અને હવે અગત્યની, મહત્વની જે આપણી આજની મુખ્ય કલમ છે, આધાર કલમ છે, એ 10મી કલમ. આ બધું જ વર્ણન કર્યા પછી, એક માહોલ ક્રિએટ કર્યા પછી, લોકોને તૈયાર કર્યા પછી, પોતે વ્યક્તિગત રીતે તૈયાર થયા અને એ માટેની, મોટા કામ માટેની તમામ તૈયારીઓ પણ કરી અને પોતાના સંતાન સુલેમાનને પણ તૈયાર કર્યો. અને ત્યાં કહેવામાં આવ્યું છે 10મી કલમ, હવે કાળજી રાખ, હવે કાળજી રાખ, કેમ કે પવિત્ર સ્થાનને સારું મંદિર બાંધવાને યહોવાએ તને પસંદ કર્યો છે. મારા મનમાં હતું, મેં મારી લાગણી વ્યક્ત પણ કરી સિસ્ટમ પ્રમાણે, પણ મને કહેવામાં આવ્યું કે તું નહીં, પણ તારું સંતાન, તારો દીકરો સુલેમાન એ મારા માટે એ મંદિર બાંધશે. અને માટે દાઉદ કહે છે, કેમ કે પવિત્ર સ્થાનને સારું મંદિર બાંધવાને યહોવાએ તને પસંદ કર્યો છે. બળવાન થા ને તે કામ કર. મારા ભાઈ બહેન, ઈશ્વરે આપણને ભલે
એ ઇઝરાયલનું પવિત્ર મંદિર બાંધવાના માટે જેમ દાઉદને મન હતું ને તેણે તૈયારી કરી, સુલેમાનને પસંદ કરવામાં આવ્યું અને એ લોકોએ આખી એ ટીમ વર્ક કર્યું ને એ મોટું કાર્ય થઈ પણ શક્યું. ઈશ્વરે મને ને તમને પણ આવા જ કંઈક વિવિધ કાર્યોને માટે, જેના માટે આપણે લાયક છે જ નહીં, આપણે યોગ્ય છે જ નહીં, પણ ઈશ્વરની કૃપાથી આપણને એ વિવિધ કાર્યોને માટે, ઈશ્વરના સેવા કાર્યોને માટે આપણને પસંદ કરવામાં આવે છે, આપણને તક આપવામાં આવે છે. આપણે એના માટે લાયક કે યોગ્ય છે, ઉપલબ્ધ છીએ, સમૃદ્ધ છીએ, શિક્ષિત છીએ, ધનાઢ્ય છે, સારા પરિવારમાં છે, સારી કક્ષાએ છે, સારું માન મર્તબો ધરાવીએ છીએ માટે નહીં, પણ ઈશ્વરની કૃપાથી એમની પસંદગી આપણા પર ઉતારવામાં આવી છે અને એ તક આપણને આપવામાં આવી છે. આપણે ભલે એ દ્રશ્ય મંદિર એ પ્રમાણે બાંધવાનું નથી, પણ વિવિધ બાંધકામ કરવાનું આપણે છે. એ વ્યક્તિગત જીવનની વાત આવે, કુટુંબ બાંધવાની વાત આવે, સમાજ બાંધવાની વાત આવે, મંડળી બાંધવાની વાત આવે, વિવિધ સેવા કાર્યો છે. પ્રભુની મંડળીના વિવિધ સેવા કાર્યોમાં ઈશ્વર આપણને તક આપે છે. પ્રભુનું વચન આપણને કહે છે, હવે કાળજી રાખ, હવે કાળજી રાખ. અને એ બાબત આપણે જ્યારે સમજીએ, કારણ કે એ સમજણ ઘણી બધી વખત મેં અગાઉ પણ કહ્યું છે કે માણસને 50 વર્ષે પણ આવતી નથી, 70 વર્ષે પણ આવતી નથી, અને ક્યાંક ક્યાંક તો 100 વર્ષે પણ જીવન આ મુસાફરી પૂરી થઈ જાય, કબરમાં જતા રહીએ ત્યારે પણ એ સમજણ આવતી નથી. અને જૂના કરારમાં એવા ઘણા બધા પાત્રો છે કે એ સમજણ બહુ નાની ઉંમરે તેમને પ્રાપ્ત થઈ. ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને વાલાઓ માટે ચેતવણી સ્વરૂપે આ કલમ જે દાઉદે તેના દીકરાને માટે કહ્યું, પણ એ જ સંબોધન મને ને તમને પણ આજે ઈશ્વર આ વચનો મારફતે આ કરી રહ્યા છે કે હવે કાળજી રાખે. ક્યારે? હવે. એ સમજણ આપણને પ્રાપ્ત થાય ત્યાંથી એક નવી શરૂઆત થાય છે. એક તબક્કો એ જ્યારે આપણે જન્મ્યા ત્યારથી માંડીને બાળપણ એ બધું ઉછળકૂદમાં, રમતમાં અને એ બધામાં ગુમાવ્યું. પછી અભ્યાસનો સમય આવે, જુવાની, એ બધા મોજ મસ્તીમાં અને માણવામાં આપણે ગુમાવ્યું. ત્યાર પછી વૃદ્ધ થયા એટલે પરિપક્વ થયા અને પછી બધી જાત જાતની જવાબદારી એમાં વિતાવ્યું, પણ સમજણ આપણને આવતી નથી. અને માટે કહે છે હવે કાળજી રાખ, કેમ કે પવિત્ર સ્થાનને સારું મંદિર બાંધવાને યહોવાએ તને પસંદ કર્યો છે, મને પસંદ કર્યો છે, તમને પસંદ કર્યા છે, મને પસંદ કર્યો છે, કરી છે, આપણને પસંદ કર્યા છે. એક કામ કર. આપણે આગળ જોયું પ્રમાણે હવે ઉઠ, કામે લાગ. એ કયું કામ છે એ આપણે શોધવાનું છે. ઈશ્વર પ્રભુ પવિત્ર આત્માના પ્રકાશમાં, પ્રાર્થના સહિત. અને એ કામ કયું છે ઈશ્વરે મને એના માટે પસંદ કર્યો છે કે કરી છે, તક આપી છે, તો એ કામ કયું છે એ આપણે પ્રાર્થના સહિત આત્મમંથન, શોધન, ચિંતન અને મનન કરીને શોધી કાઢીએ અને કહીએ કે આપણને કહેવામાં આવે છે કે હવે ઉઠ ને કામે લાગ, હવે કાળજી રાખ. 29મા અધ્યાયમાં તમે આવો, પહેલો કાળવૃતાંત તેનો 29મો અધ્યાય અને તેની 11મી કલમ, બીજો કાળવૃતાંત અને તેનો 29મો અધ્યાય અને તેની 11મી કલમ. ત્યાં પણ આ જ સંદર્ભમાં કંઈક લખવામાં આવ્યું છે. બીજો કાળવૃતાંત તેનો 29મો અધ્યાય અને તેની 10મી ને 11મી કલમ તમારી આગળ વાંચીશ. ત્યાં લખ્યું છે, હવે આપણા પરથી દેવનો ઉગ્ર કોપ સમય માટે ઇઝરાયલના દેવ યહોવાની સાથે કરાર કરવાનું મારું મન છે. હે મારા પુત્રો, ગાફેલ ન રહો. જેમ સુલેમાન ને તેના પિતા દાઉદે એક પિતા તરીકે પોતાના પુત્ર સુલેમાનને સંબોધન કર્યું, એને તૈયાર કર્યું. અને અહીંયા પણ એ જ સંદર્ભમાં વાત કરવામાં આવી રહી છે કે હે મારા પુત્રો, ગાફેલ ન રહો, કેમ કે યહોવાએ
તેની આગળ ઊભા રહીને તેની સેવા કરવા સારું તથા તેના સેવકો થઈને ધૂપ બાળવા સારું તમને પસંદ કર્યા છે. હાલેલુયા. ઈશ્વરે મને ને તમને એ તક આપી છે. પહેલી બાબત જે 28:10 આપણે જોયું, હવે કાળજી રાખ, કેમ કે પવિત્ર સ્થાનને સારું મંદિર બાંધવાને યહોવાએ તને પસંદ કર્યો છે. બળવાન થા અને તે કામ કર. બીજી બાબત, બીજો કાળવૃત્તાંત 29:11 જે જોયું આપણે, હે મારા પુત્રો ગાફેલ ન રહો, કેમ કે યહોવાએ તેની આગળ ઊભા રહીને તેની સેવા કરવા સારું તથા તેના સેવકો થઈને ધૂપ બાળવા સારું તને પસંદ કર્યો છે. વર્તમાન મંડળી, સેવક, આગેવાનો, વડીલો, જુવાન ભાઈ બહેનો, બાળકોને આ જવાબદારી ઈશ્વર વિવિધ રીતે સોંપી રહ્યા છે. એ કમિટીની સેવા હોય, એ સન્ડે સ્કૂલની સેવા હોય, એ મહિલા સંગતની સેવા હોય, એ યુથની સેવા હોય, એ સિનિયર સિટીઝન્સ અને અન્ય અંગો તરીકેની સેવા હોય, વિવિધ પ્રકારની એ સિવાયની પણ ઘણી બધી સેવાઓ છે. એ બધી જ સેવાઓ માટે, એ કામને માટે ઈશ્વરે મને ને તમને પસંદ કર્યા છે. એ આપણે શોધી નાખીએ. અને છેલ્લી બાબત કહીને હું પૂરું કરવા માટે પ્રયત્ન કરીશ, અને એ તો છે ત્રીજી બાબત, પહેલો કાળવૃત્તાંત તેનો 17મો અધ્યાય અને તેની 16મી કલમ ફરીથી વાંચી અને હું પૂરું કરવા માટે પ્રયત્ન કરીશ. અને ત્યાં એ બાબત લખવામાં આવી છે. પહેલો કાળવૃત્તાંત તેનો 17મો અધ્યાય અને તેની 16મી કલમ. ઓકે, હવે ઉઠ જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે, હવે ઉઠ 22મો અધ્યાય અને તેની 16મી કલમ. પહેલો કાળવૃત્તાંત 22મો અધ્યાય અને તેની 16મી કલમનો પાછલો ભાગ. હવે ઉઠ, કામે લાગ, યહોવા તારી સાથે છે. વાલા ભાઈ બહેનો, દાઉદે પોતે મન હતું, રજૂઆત કરી, ઈશ્વરે તેનું માર્ગદર્શન કર્યું. એ ત્યાં રોકાયો નહીં, પરંતુ એણે પૂરેપૂરી તૈયારી કરી. પોતાના લોકોને તૈયાર કર્યા, પોતાના સંતાનને તૈયાર કર્યું, અને સાથે સાથે પુષ્કળ રાજ રચેલું જે કંઈ પણ વસ્તુઓની તેને જરૂર હતી બધું તેણે ત્યાં ભેગું કર્યું છે. અને પછી 29મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે કે પછી દાઉદ રાજાએ આખી જમાતને કહ્યું, મારો પુત્ર સુલેમાન જેને એકલાને દેવે પસંદ કર્યો છે. ફરીથી એકવાર, તે હજુ જુવાન અને બિન અનુભવી છે. બીજી વારનો તેનો સ્વીકાર. ને કામ મહાભારત છે, કેમ કે મહેલ માણસને સારું નહીં, પણ યહોવા દેવને સારું છે. અને પછી તેણે પોતાનો ભંડાર ખોલી નાખ્યો અને સોનું રૂપું એ મંદિરને માટે એને આપી દીધું. પ્રથમ પોતે આપ્યું અને પછી લોકોને પણ તૈયાર કર્યા છે. જુઓ 29મા અધ્યાયની 5મી કલમમાં લખ્યું છે, એટલે કારીગરોની હસ્તક કરવાની સર્વ પ્રકારની સોના રૂપાની ચીજોને સારું સોનું રૂપું આપું છું. દાઉદે પોતે આપું છું. તો આજે યહોવાને રાજી ખુશીથી અર્પણ થવાને માટે બીજા કોણ આગળ આવે છે? એટલે પોતે પહેલા પુષ્કળ આપ્યું, બેસુમાર આપ્યું, અને પછી ટહેલ નાખી કે હવે યહોવાને રાજી ખુશીથી અર્પણ થવાને માટે બીજો કોણ આગળ આવે છે? એટલે પ્રથમ પોતે આપ્યું ને તે પણ પુષ્કળ છૂટે હાથ આપ્યું, અને પછી બીજાને આપવાની ટહેલ નાખી. એ જ પ્રમાણે આ બધું જ કાર્ય થયા પછી જુઓ તમે 29મો અધ્યાય ને 10મી કલમમાં, માટે આખી જમાતના દેખતા તેણે યહોવાની સ્તુતિ કરી. પોતે તૈયારી કરી, તૈયાર થયો, લોકોને તૈયાર કર્યા, સંતાનને તૈયાર કર્યું, પછી પોતે પુષ્કળ આપ્યું, લોકોને પણ આપવા માટે તૈયાર કર્યું, અને બધું જ થઈ ગયું, કારણ કે લોકોએ પણ રાજી ખુશીથી પુષ્કળ આપ્યું છે. જો તમે 7મી કલમથી 9મી કલમ ને 10મી કલમ જોશો ત્યાં રાજી ખુશીથી લોકોએ પુષ્કળ સોનું, રૂપું, લોઢું વગેરે ઘણું બધું આપ્યું છે. અને એ બધું જ જોતા
10મી કલમમાં લખ્યું છે કે માટે આખી જમાતના દેખતા તેણે યહોવાની સ્તુતિ કરી. હાલેલુયા. ઈશ્વરનો આભાર માન્યો, ઈશ્વરની આભાર સ્તુતિ કરી, અને એ જ નમૂનો જે આપતા એણે લોકોને શીખવ્યા, લોકોને તૈયાર કર્યા. ઈશ્વરની આભાર સ્તુતિ કરીને લોકો પણ ઈશ્વરની આભાર સ્તુતિ કરી એના માટે પણ તેમને તૈયાર કર્યા છે. જુઓ 20મી કલમ, 29મો અધ્યાયની 20મી કલમ. આથી દાઉદે આખી જમાતને કહ્યું, યહોવા તમારા દેવને સ્તુત્ય માનો. આ છે આદર્શ આગેવાન. એક રાજાને છાજે, એક આગેવાનને છાજે એવો આદર્શ નમૂનો મૂકનાર આ જીવન. અને ઈશ્વરની મંડળીને, આજની આપણી સાંપ્રત સમયની મંડળીને આ પ્રકારની આગેવાનીની વાલા ભાઈ બહેનો જરૂર છે કે જે આપણને દાઉદ આપી રહ્યા છે. ઈશ્વરનું પસંદ કરેલું પાત્ર, અને તેણે બાખૂબી એ જવાબદારી નિભાવી. વાલા ભાઈ બહેનો, ઈશ્વરે મને ને તમને પણ વિવિધ સેવા કાર્ય માટે તૈયાર કર્યા છે. ઈશ્વરે મને ને તમને તક આપી છે. અંતે રોમિયોનો પત્ર, જે બહુ પ્રચલિત શાસ્ત્ર ભાગ છે, એનો 12મો અધ્યાય અને તેની 1લી અને 2જી કલમ તમારી આગળ મૂકીને બંધ કરવા માટે હું પ્રયત્ન કરીશ. ત્યાં લખ્યું છે, તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે તેવું અર્પણ કરો, અને એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. અને અંતે આપણો આદર્શ વિશ્વાસીઓના અગ્રેસર હિબ્રુઓના પત્રમાં લખવામાં આવ્યું છે પ્રમાણે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કે જે પિતાની વાત માનીને તેમની ઈચ્છા પૂરી કરવા આખા જગતના પાપોનું નિવારણ થાય, પાપોની માફી મળે, ઉદ્ધાર થાય, તારણ થાય, બચી જાય, સગળા લોકો અનંત જીવન પામે. માટે એ વૈભવ છોડીને આ પૃથ્વી પર આવ્યા, ભૂલક નીચા થઈને પોતાની જાતને છેક મરણ પામતા સુધી આપી દીધી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપણે સંતાનો છીએ, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમને યાદ કરતા તેમના છોકરા અને છોકરીઓ, તેમના બાળકો તરીકેનો જે અધિકાર મને ને તમને પ્રાપ્ત થયો છે, એની પાછળનો એમનો મારા તમારા વ્યક્તિગત જીવનમાં, આત્મિક જીવનમાં જે ઈચ્છાની યોજના છે, એને તા જીવનમાં આપણે શોધી નાખીએ. એ સમજણ પ્રાપ્ત થાય ત્યારથી માંડીને આ જીવન યાત્રા પૂરી થાય ત્યાં સુધીમાં ઈશ્વરની ઈચ્છાની યોજનામાં એ જે હેતુસર મને ને તમને જીવન આપ્યું છે, મોક્યા છે, મોકલ્યા છે, પસંદ કર્યા છે, અલગ કર્યા છે, તક આપે છે, એને આપણે શોધી નાખીને પ્રાર્થના સહિત તેના મહિમાન માટે, તેના મંડળીના ઉત્કર્ષને વિકાસને માટે, તેમના વિવિધ સેવા કાર્યને માટે આપણી જાતનું પણ આપણે આ હદ સુધી અર્પણ કરીએ. પાઉલ કહે છે, તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું, દેવની દયાની ખાતર તમે તમારા શરીરનું જીવતું અને પવિત્ર તથા દેવને પસંદ પડે તેવું અર્પણ કરો, અને એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. મારા તમારા વ્યક્તિગત જીવનમાં ઈશ્વરની ઈચ્છાને આપણે શોધીએ, એને પ્રાધાન્ય આપીએ, અને મારા ને તમારા જીવન મારફતે આ જ પ્રકારે આ પાત્રો દ્વારા જે મહિમા થયો, એવો મહિમા મારા તમારા વ્યક્તિગત જીવન મારફતે, કુટુંબ મારફતે, જાહેર જીવન મારફતે એ ઈશ્વરનો જ મહિમા થાય, એનું નામ જ બુલંદ બનાય અને તેનો જ મહિમા થાય. એ પ્રકારે આપણે જીવન વ્યતીત કરીએ, જેના માટે ઈશ્વરે મને ને તમને એ જીવન આપ્યું છે. દેવને પસંદ પડે તેવું અર્પણ આપણે કરીએ, અને તેના વિવિધ સેવા કાર્યમાં આપણે વપરાઈએ. પ્રભુ આપ સર્વને આશીષ આપો. નમ્ય પ્રાર્થના કરીએ. પવિત્રને જીવતા પ્રભુ, આભાર માનીએ છીએ આજની આ બાઇબલ સ્ટડીને માટે. તમારી કૃપાથી
પ્રભુ ઓનલાઈન મિનિસ્ટ્રી CNI ગુજરાત ડાયોસિસના તાબા હેઠળ ચાલતી આ સેવાના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આજે પણ એ સેવાનો લાભ લેતા પ્રભુ અમે જુદી જુદી જગ્યાએથી આ સાંજની બાઇબલ સ્ટડીમાં જોડાઈ શક્યા એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આજની બાઇબલ સ્ટડી મારફતે, વચનો મારફતે, સંદેશ મારફતે, શિક્ષણ મારફતે તમે અમારી સાથે વિવિધ રીતે, વિવિધ અમારી ક્ષમતાની યોગ્યતા પ્રમાણે વાતચીત કરી છે. અને પ્રભુ એ જે કામ છે અમારા જીવનમાં તમે જે ઈચ્છાની યોજના ધરાવો છે એ અમે શોધીએ અને ઉઠીએ અને એ કામે લાગીએ. અને સાથે સાથે પ્રભુ હવે આ જે સમજણ અમને પ્રાપ્ત થઈ છે તો અમે એ બાબતે કાળજી રાખીએ અને પ્રાર્થના સહિત એ જે તે કાર્યના માટે જેના માટે તમે અમને પસંદ કર્યા છે, નિયુક્ત કર્યા છે, અલગ કર્યા છે, એ કામ અને સેવાને અમે શોધીએ, પ્રાર્થના સહિત તેને સમજીએ, અમારા જીવનમાં ઉતારીએ, પરિપૂર્ણ કરીએ અને તમામ મારફતે કેવળ તમારો મહિમા થાય એવી કૃપાની યાચના કરતા અમે બધા તમારા બાળકો તરીકે તમારા પ્રેમાળ હાથમાં અમારી જાતોને સોંપીએ છીએ. દરેક જગ્યાથી જોડાયેલા તમામ અમારા વાલા ભાઈ બહેનોને, અમારા સ્વજનોને, અમારા કુટુંબીજનોને, વિશાળ એક વિશ્વાસી પરિવારને પ્રભુ તમારા હાથમાં સોંપે છે. દરેકને તમારી આશીષ આપો, દરેકની જરૂરિયાતો તમે પૂરી પાડજો. ભયંકર ગરમીમાં સર્વનું રક્ષણ કરજો, સર્વને સારું સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું જીવન પૂરું પાડો. દરેકના સેવા કાર્યમાં તમે મદદ કરો, દરેકના ધંધા, રોજગાર, વ્યવસાય અને નોકરીને પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી પ્રાર્થના વિનંતી કરતા અમે બધા જ અમારી જાતોને તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને આમ સર્વનો સ્વીકાર કરો બાપ. આમીન. થેન્ક યુ પ્રભુ. આપ સર્વને પુષ્કળ આશીષ આપો. આમીન. ધન્યવાદ. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा करणा पथमा संचरूं. डग पाछू नहीं को काळे भरूं, डग पाछू नहीं को काळे भरूं. मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. बहु संकट ने तोफान नड़े, बहु आपदा थी વધુ શૂર ચડે. ભલે શીર કદી ધરવું જ પડે, ભલે શીર કદી ધરવું જ પડે. મુझ જીવન લે, મુझ જીવન લે. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले.
सब राज्य तणी झुंबेश मही सदा सेवा मही झुकावु सही या होम करी पड़ु पाछो नहीं या होम करी पड़ु पाछो नहीं मुझ जीवन ले मुझ जीवन ले अरे तुझने मुझ तन मन धन मुझ जीवन ले मुझ जीवन ले जग पालक तारक स्वामी मारा सहु सौंपी तऊ मम प्रभु प्यारा धरु मस्तक हूँ चरणे तमारा धरु मस्तक हूँ चरणे तमारा मुझ जीवन ले मुझ जीवन ले अरे तुझने मुझ तन मन धन मुझ जीवन ले मुझ जीवन ले दऊँ होमि प्रभु मुझ सर्वथ धन मुझ जीवन ले मुझ जीवन ले अरे तुझने मुझ तन मन धन मुझ जीवन ले मुझ जीवन ले कठण लागे ने वेरी करे ढोर ईसु थजे आगे वाने अमने आगर दूर जोखम वाली जगहों में तने ढालीशूं चिंता तजी तारी पाछळ चालीशूं અમને ભારે કચવેથી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું પ્રીતિ અમે કરવાના નથી કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું